છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું તાપીથી. તો તાપી જિલ્લામાં આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ભરવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 96 ગ્રામ પંચાયતોની મુખ્ય અને પેટા ચૂંટણી થવા જઈ રહી છે. આવનાર દિવસોમાં અલગ અલગ ગામોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વ્યારામાં 12 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવા જઈ રહી છે, જે પૈકી વ્યારા મામલતદાર કચેરી ખાતે રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે દાવેદારી કરનાર ઉમેદવારો ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 9 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તો આગળ વાત કરીએ, આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીનું રાજીનામું. હિતેશ વગાસિયાએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હિતેશ વગાસિયા ખુદ અપક્ષ ઉમેદવાર બની ચૂંટણી લડી રહ્યા છે. રાજીનામું આપતા પહેલા ગોપાલ ઇટાલિયા પર તેઓએ અનેક આક્ષેપો કર્યા છે. પોતાના અંગત સ્વાર્થ ખાતર આપના ભૂપત ભાયાણીની બીજેપીમાં જોડાવવા મજબૂર કર્યા છે. ભૂપત ભાયાણીનું નામ ક્યાંક ચર્ચામાં જ ન હતું, છતાં ટિકિટ અપાવી છે. પ્રદેશ પ્રમુખ છીનવાઈ જતા ગોપાલ ઇટાલિયાએ તેના સાથીઓને કહ્યું કે ઘરે રહો, સુરક્ષિત રહો, સમય આવે કામ પર લાગી જજો. ભૂપત ભાયાણીને આપમાંથી ધક્કો મારનાર ગોપાલ ઇટાલિયા જ છે. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂકતાની સાથે જ હાલ સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણીનો માહોલ ગરમાયો છે, રાજકારણ ગરમાયું છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે વિસાવદર વિધાનસભા છે તેની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનના નેતા છે હિતેશ વગાસિયા, તેણે આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. સીધા જ આપણે હિતેશભાઈ વગાસિયા સાથે વાત કરીશું. હિતેશભાઈ, આમ આદમી પાર્ટી સાથે અચાનક છેડો પાડી અને અપક્ષ ઉમેદવારી કરવાનું કારણ શું? અચાનક છેડો ફાડવાનું નહીં, મેં તો 1 તારીખે જ ફોર્મ ભરી દીધેલું, 2 તારીખે ફોર્મ મેં મારું રજૂ કરી દીધેલું અને છેડો ફાડવાની વાત નથી. જ્યારે અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આખા ગુજરાતની જનતાને અને ખાસ કરીને વિસાવદર વિધાનસભાની જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા હોય તો એક વખત તો આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા ખોટા ઉમેદવારની પસંદગી કરી અને લોકોને દુઃખી કરેલ છે. 1.5 વર્ષ સુધી અહીંની જનતા ધારાસભ્ય વિહોણી રહી અને જે એ પાપના ભાગીદાર બનવાનું કંઈક અમે પણ થોડો ઘણા અંશે જવાબદાર હતા. હવે મને એવું લાગે છે કે બીજી વખત લોકો જે સીધા લોકો છે એમની સાથે છેતરામણા લોકો જે આવી પીડા છે આ ન બને એટલા માટે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. ખાસ કરીને વાત કરીએ તો અપક્ષ તરીકે ઉમેદવારી કરો છો, તો કેવા મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જશો? હું છેલ્લા ઘણા વર્ષોથી જનતાની વચ્ચે જનતાના નાનામાં નાના મુદ્દાથી લઈ અને સતત લડતો આવ્યો છું. કોરોના કાળ હોય કે તોકતે વાવાઝોડું હોય, લોકોને મૂંઝવતા ખાતર બિયારણના પ્રશ્નો હોય, લોકોને અતિવૃષ્ટિની સહાય ન મળવી, એ ઉપરાંત સમયસર ખાતર ન મળવું, એ ઉપરાંત કોઈ જીઈબીના છે, પોલીસ સ્ટેશનના છે, મામલતદાર કચેરીના છે, જેવા પણ કામ હોય લોકો મારી પાસે અપેક્ષા લઈને આવે તો હું એમને સાથે રહી અને વર્ષોથી એ કામ કરતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. પરંતુ વિસાવદર વિધાનસભા લડવા માટે મેં જે મારા સંકલ્પો જાહેર કર્યા છે એમાં સૌથી મોટો સંકલ્પ એ છે કે માનનીય સ્વ કેશુભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસીની સ્થાપના થવી જોઈએ. તો જો લોકો મારી ઉપર વિશ્વાસ મૂકશે તો મારો સૌથી પ્રાયોરિટીનો અને મહત્વનો પ્રશ્ન, અને એના માટે હું સતત લડતો રહીશ, વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસીની સ્થાપના થાય. એ ઉપરાંત વિસાવદર વિધાનસભાના 3 તાલુકાઓ છે, વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય. આ 3 તાલુકાઓમાં વધારે પડતી વસ્તી ખેડૂતોની છે, તો એ ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરાવવી એ પણ એક અગત્યનો મુદ્દો છે. લોકો વાતો કરે છે, ઉમેદવારો વાતો કરે છે કે ખેડૂતોનો ઉદ્ધાર કઈ રીતે કરશું, ખેડૂતોનો ઉદ્ધાર કરશું, પણ કઈ રીતે? એ તો રોડમેપ એમની પાસે છે નહીં. સામાન્ય માણસો જે છે એમને પોતાના બાળકોને અંગ્રેજી સ્કૂલમાં ભણાવવા હોય તો વિસાવદર આખી વિધાનસભાની અંદર ક્યાંય પણ ઇંગ્લિશ મીડિયમ સરકારી સ્કૂલ નથી. તો જો જનતા મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ચૂંટાવશે
તો હું વચન આપું છું કે ત્રણેય તાલુકાની અંદર એક સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલ હું ખોલાવીશ. એ ઉપરાંત રોડ રસ્તાના પ્રશ્નો હોય કે નાનામાં નાનાથી લઈ અને મોટામાં મોટો પ્રશ્ન જે છે કે સૌની યોજનાનો પ્રશ્ન છે, સૌની યોજનાનું પાણી નથી પહોંચતું, તો એના માટે પણ અમે સતત લડશું. અનેક એવા મુદ્દાઓ છે જેમના માટે હું સતત લડતો આવ્યો છું અને સતત લડતો રહીશ. આથી મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાની જનતા મને ચૂંટાવશે. આગામી રણનીતિ તમારી કઈ રીતની રહેશે? હવે અત્યારે મેં વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભરવા ખાતર નથી ભર્યું. પૂરી તાકાતથી કાર્યકરો સાથે અને આન બાન અને શાંતિથી લડશું. અને મને વિશ્વાસ છે કે એક સ્થાનિક ઉમેદવાર તરીકે, એક શિક્ષિત ઉમેદવાર તરીકે, એક યુવા આગેવાન તરીકે, એક નીડર બાહોશ વ્યક્તિત્વ તરીકે લોકો મને સમજશે અને મને પોતાનો અવાજ બનવા માટે અહીંયાથી ગાંધીનગર મોકલવાની એક તક આપશે અને હું ત્યાં એમનો અવાજ બનીશ. તો આ તરફ મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા. હાલ ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે. મંદિરનું અનેરું મહત્વ હોય છે. કથાકારો અને ડાયરાઓના કલાકારોને અપીલ, ઇટાલિયાને ભગાડો. મહેશગીરીએ કીધું, તારા ગુરુજી કેજરીવાલને પૂછજે હું કોણ છું. તારા ગુરુજી કેજરીવાલ દર શનિવારે મંદિરે જાય છે. આપ પાર્ટીના અનેક મંત્રીઓ ભ્રષ્ટાચારના મામલે જેલમાં ગયા છે. સાધુ સંતો અને પૂજારીને અપીલ કે ઇટાલિયાને ગામ બહાર કાઢજો. ધાર્મિક બાબતે ઠેસ પહોંચે તેવી ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં ટિપ્પણી કરી હતી. કથા બાબતે ઠેસ પહોંચે તેવી ભૂતકાળમાં ટિપ્પણી કરી હતી. રિલીઝ કરાયો છે, શું કહેશો સમગ્ર મામલે? જો આ આખો દેશ સનાતન ધર્મને અનુસરીને ચાલે છે, ધર્મના લીધે જ આ સંસારમાં બધાયના એકાબીજા સન્માન કરતા હોય છે, સંસ્કારો એ ધર્મથી જ મળતા હોય છે. બા ને બા કહીએ, બાપુજીને બાપુજી કહીએ, આ સંસ્કારો ધર્મથી મળ્યા. રામ ભગવાન એક જીવનનું આદર્શ આપે છે. રામાપીર ભગવાન, પછી કથાઓ, વાર્તાઓ ને ભજન સંધ્યા ને આ બધું સૌરાષ્ટ્રના દાગીનાઓ છે. અને એના માટે જે એલફેલ બોયલો છે ધર્મને લઈને ગોપાલ ઇટાલિયા, એને શરમ આવવી જોઈએ. અને પાછું ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એણે. અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે, સંતોના પગે લાગી રહ્યો છે. શા માટે સંતોના પગે લાગી રહ્યો છે? જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે? એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે. પહેલા તો ગાળો આપતો હતો. અને અમારી બહેનો દીકરીઓ જે કથામાં ને ભજન સંધ્યામાં જતી હોય એ ભગવાનના નામસ્મરણમાં એ લીન થઈને નૃત્ય કરતી હોય છે. એને નાચવા વાળા કહી રહ્યા છો. પછી જે બધા ભક્તો હોય છે તાળીઓ વગાડીને હિજડાન છટકાન આવી ભાષા એ વાપરી રહ્યો છે. એટલે મેં બધા સંતોને, બધા કલાકારોને, કથાકારોને, બ્રાહ્મણ સમાજને, બધા જ સમાજને, બધા જ જેટલા પણ સમાજ છે બધાને અપીલ કરી છે કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો, જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એવા માણસનો બહિષ્કાર કરો. અને ગામમાં ઘરવા નહીં દેતા, મંદિરોમાં ઘરવા નહીં દેતા આવા માણસને. ટાઈમિંગની જે વાત કરીએ તો આજ સમયે આ વિડીયો સંદેશનું શું? હું બહુ વ્યસ્ત રહું છું, બહુ ફરતો હોઉં છું. મને તો કાલે ગામના અમારા છોકરાઓ છે એ યુવાનીઓએ આના વિડીયો બતાવ્યા. કદાચ પહેલા આ વિડીયો એટલા બધા નહીં ચાલ્યા હોય, અત્યારે ચાલી ગયા હશે તો મને વિડીયો બતાવ્યા. વિડીયો જોઈને મારું માથું સટકી ગયું કે આ આવી રીતના બોલી શકે. અને ધર્મનો ઉપયોગ, આવા ટાઈમે ધર્મનો ઉપયોગ કરવો છે તને? શા માટે પછી ધર્મને ગાળો આપી? પહેલા તો બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેટલાક ગામોમાં ગામના આગેવાનો ભેગા થઈ ગ્રામ પંચાયતને સમરસ કરી છે. સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોની નિમણૂક પસંદગી કરવામાં આવી છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામજનોના આગેવાનોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી જણાવ્યું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આગેવાનો ભેગા મળી ગામને સમરસ કરવામાં આવે, જેથી જે ગ્રામ પંચાયત સમરસ થશે તે ગ્રામ પંચાયતને 10 લાખથી લઈ 25 લાખ સુધીની વિકાસની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેથી ગામનો વિકાસ વધુ ને વધુ થઈ શકશે તેવી અપીલ કરવામાં આવી છે.
હું પ્રવીણ માળી. ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે, તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મારે આ વિડીયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઈચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે. તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય, ચૂંટણી સમરસ થાય. તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટે સરકાર એના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે. પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય, સામસામે લડાઈની ચૂંટણીઓ, વર્ગ વિગ્રહ ના થાય, એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે 10 લાખ રૂપિયાથી લઈ અને 25 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું. આ ગ્રાન્ટ આપણા વિકાસમાં વપરાય અને ગામ લોકોની એકતા જળવાઈ રહે એના માટે સમરસ કરવા માટે સૌને લાગણીસભર વિનંતી. તો તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નવી સ્વરૂપમાં નિર્માણ પામનાર શ્રી અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલય સહિત તે અંગેના પ્રવેશદ્વાર તેમજ રોડનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. 1008 શ્રી વેંકટેશાચાર્યજીની આશીર્વાદથી વર્ષ 2004થી ચાંદોદ ખાતે કાર્યરત શ્રી અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલય નવીન સ્વરૂપમાં નિર્માણ પામનાર હોય તે અંગેના મુખ્ય માર્ગનું ભૂમિપૂજન રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે તેમજ તે અંગેના મુખ્ય પ્રવેશ દ્વારનું ભૂમિપૂજન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ચાંદોદના જૂના રેલવે સ્ટેશન ચાંદોદ ગ્રામ પંચાયત ઓફિસ પાસે કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન બાદ ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયત સરપંચ દીપ્તિબેન સોની, ભરતભાઈ માછી તેમજ સદસ્યો દ્વારા મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિંડોરનું શ્રી અનિરુદ્ધ આચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સાલ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયા કી જય. નર્મદા માતાને નમસ્કાર કરું છું. આજે ગંગા દસરાનો પવિત્ર જે સંગમ જ્યાં ચાલી રહ્યો છે, આજે છેલ્લો દિવસ છે, એમાં આરતીમાં અમે સહભાગી થવાના છે. અને સવિશેષ આપણા અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત પાઠશાલા અહીંયા ચાલતી હતી એનું નવીન મકાન બને એના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરી છે. અને સવિશેષ અમારા અહીંયા લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈના મદદથી અહીંયા ગેટ અને રસ્તો આ સંસ્કૃત પાઠશાલાને અર્પણ કર્યો છે. અને એમાં અમારા ગ્રામના અગ્રગણ્ય નાગરિકો, ઠાકોરભાઈ છે, સરપંચશ્રી અને પૂરી એમની ટીમ સાથે મળીને આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે રક્ષણ કરનારી જે આપણી ભાષા જે છે સંસ્કૃત ભાષા એનું જતન થાય અને સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી થવાના છે. અને એમાં પણ સહયોગી આવનારા સમયમાં બધા જ બનીશું. સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ સંસ્કૃત સાધના પોલિસી બનાવીને આપણી ગુજરાતમાં ચાલતી જે 33 પાઠશાલાઓ હતી એ દાનથી ચાલતી હતી એને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હવે એને આપણે ગ્રાન્ટ આપીને અને નિભાવ ખર્ચ આપીને આપણી સંસ્કૃત માટે આપણી સંસ્કૃત પાઠશાળાઓને નિભાવ ખર્ચ આપીને સરકાર એની મદદ કરવા જઈ રહી છે. અને એવા સમયે અહીંયા જે ચાણોદ જે છે હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર છે. લોકો અહીંયા પોતાના પૂર્વજોને અહીંયા જે અસ્થિવિજન માટે અહીંયા આવે છે, તર્પણ કરવા માટે આવે છે. એ આ ભૂમિ છે, આ તપોભૂમિ છે, એ ધરતી પર આ પાઠશાળા જ્યારે નિર્માણ પામવાની છે ત્યારે મારી ઢેર સારી શુભકામનાઓ છે. અને એમાં બધા તો વાત કરીએ હવે ભરૂચની, તો સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિભાગ દ્વારા આકરા પ્રહારો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે
ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઈ જ નથી. એટલે આલિફા લખાવે ને આખર ફરી પાછા આ રાજપાડીના પીઆઈ અને ડીએસપી ની તે વખત મેં ધ્યાન દોર્યું. ખરેખર તો પોલીસે એમ કરવાનું જરૂર હતી કે સપનાને બગાડી દેનાર આલિયાની સામે ફરિયાદ આપેલી ને પિતાએ છોટુભાઈએ તો આલિફાની પહેલી વખત પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી લેવાની હતી. પરંતુ એ આલિફા પાછે એને પોલીસના સહયોગથી એ આલિફા સપનાને લઈને પાછી જતી રહે છે ને આજે એ સપના ઘડીકમાં વાપીમાં રહે છે ને ઘડીકમાં મુંબઈમાં રહે છે. તમે વિચારો, મુંબઈમાં રહેતી હોય છોકરી હું ધંધો કરતો હશે. આ આદિવાસીની હાલત છે. એના કરતા 7 થી 8 છોકરીને આ બગાડવાની હતી. આ આલિફા બેગમ આપણા આદિવાસી વિસ્તારની અંદર 7 થી 8 છોકરીને આ રીતના બગાડવાની હતી. ખોટા ખોટા સ્વપ્નો દેખાડે, તમે મુંબઈમાં નોકરી અપાવીશું, વાપીમાં નોકરી અપાવીશું, તમે આલિશાન સુવિધા અપાવીશું. આનાથી પણ આપણે સાવધાન રહેવું પડશે. આદિવાસી કેટલીક દીકરીઓને પટાવી ફોસલીને કેટલાક સમાજની અંદર લઈ જવામાં આવે છે. જે સમાજમાં દીકરીઓને જન્મ પહેલા જ મારી નાખવામાં આવે છે એવા સમાજો આદિવાસીની દીકરીઓને લઈ જાય છે. આમાં પણ કેટલાક દલાલો હોય છે આપણા સમાજની અંદર. આ બધું આપણે બંધ કરાવવું પડશે. અમે નર્મદા જિલ્લાની અંદર બધું બંધ કરાવી એવા એજન્ટોને પકડે છે અને આ બધી બાબતને પોલીસને ખબર છે. ક્યાંક સૌરાષ્ટ્રમાં છોકરીને વેચવામાં આવે, ક્યાંક સુરતમાં વેચવામાં આવે, ક્યાંક ઉત્તર ગુજરાતમાં વેચવામાં આવે એની ગરીબાઈનો અજ્ઞાનતાનો લાભ લઈને. તો આ બધી બાબતોમાં પણ સમાજે પણ આપણે જાગૃત થવું પડશે. અહીંયા થોડા દિવસ પહેલા એક આદિવાસી યુવાનનો લગ્ન પ્રસંગ હતો. તો હવે વડોદરાના સમાચાર જોઈએ. વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એમડી ફિટનેસ જીમના સંચાલક સાગર અરુણભાઈ મકવાણા પર એક પરિણીત મહિલા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જીમ સંચાલક સાગર મકવાણાએ ઇન્સ્ટાગ્રામના મારફતે યુવતી સાથે મિત્રતા કરી હતી. એકબીજાના નંબરોની આપ-લે કર્યા બાદ વાતોમાં ભોળવીને યુવકે પરિણીત યુવતીને હોટેલમાં મળવા બોલાવી હતી. હોટેલમાં આવેલા પરિણીત યુવતીને ચપ્પુની અણીએ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનિયત ભર્યા કૃત્ય બાદ ભોગ બનનાર મહિલાએ તાત્કાલિક હરણી પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા હરણી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મકવાણાને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં ખળબળાટ મચી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે. બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. સંપર્કમાં કેવી રીતે મળ્યા? ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે. કેટલા સમયથી સંપર્કમાં હતા? હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ 1 વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે. આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે? કોઈ કબજે કર્યું હશે, કંઈ ચપ્પુ કે ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંને પરિણીત છે? આરોપી પરિણીત છે. બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું. વાત એવી સામે કે હોટલમાં ગયા પછી એને નીચે ઉતરીને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી. હોટલના સીસીટીવી ફૂટેજ એન્ડ ડોક્યુમેન્ટ એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે. કઈ હોટલમાં ગયા? ના, હોટલનું નામ નહીં આપો. ગાડી કબજે નથી કરી? ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે. આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં. જી પાડન
ત્યાં જે પૈસા મેળવે ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યું. પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. સુરતમાં પણ ફરિયાદ નોંધાઈ છે તેના વિશે પર તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે. આ વિશે તો આપને જણાવીશું. ઠીક. ભાઈનો શું રોલ છે? એના કોઈ ભાઈનો રોલ છે? ના, હાલ નથી, તપાસમાં નથી. સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી. બોર તળાવ, ગૌરીશંકર તળાવના આમ તો રિનોવેશનના નામે આડેધડ તોડફોડ ચાલી રહી છે. બોર તળાવ ખાતે સ્વચ્છતા અને સુરક્ષાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. સીસીટીવી કેમેરા છે પણ એ ચાલતા હોય તેની શંકા રહેલી છે. બોર તળાવમાં લોકો પાણી સુધી પણ ફરતા હોય છે તો તેની સુરક્ષાની ચિંતા પણ કરવી રહી અને કોઈ સુરક્ષા કર્મચારી પણ જોવા મળતા હોતા નથી. આમ તો મહાનગરપાલિકા દ્વારા કચરો ફેંકનારને ₹200 દંડની જોગવાઈ કરી છે પણ સ્વચ્છતાનું પાલન થતું હોય એવું લાગતું નથી. ડસ્ટબિન પણ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આમ તો રિનોવેશનના નામે તોડફોડ ચાલી રહી છે અને ભાવનગર નેક નામદાર મહારાજા સમયના મજબૂત પથ્થરો કે જે ત્રિકમથી તૂટતા ન હતા તેને માટે જેસીબી મંગાવવામાં આવ્યું અને જેસીબીની મદદથી એ તોડી ત્યાં નબળી ગુણવત્તાવાળા પથ્થર ફિટ કરાયા છે. હવે એ જોવાનું રહ્યું કે કેટલા દિવસ ટકી શકશે. હાલમાં ચાલુ કામ દરમિયાન ઘણી મજબૂત વસ્તુઓ પણ તોડવામાં આવી છે. ઘણા વખત પહેલા લાઇટ શોની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે પણ હાલ ભંગાર હાલતમાં જોઈ શકો છો. એક નક્કર આયોજન કરી આગામી 50 વર્ષ સુધી તેમાં ફેરફાર કરવાની જરૂર ન પડે અને સારું પર્યટનનું સ્થળ બની શકે. મારું નામ અજય ચૌહાણ છે. બોર તળાવ વોર્ડમાં હું રહું છું અને આ રીતે જે રીતે કાંતિભાઈએ વાત કરી કે ભાઈ જે પાળામાં નાના પાણા જે યુઝ કર્યા છે બરાબર, એ ખોટી રીતે જે પાળો બાંધવામાં આવે છે એમાં મોટા પાણાનો યુઝ કરે તો વધુ સારું પડે બરાબર. એ જેના લાંબો સમય ટકી રહે એ પાળા, એ રીતે આપણે સરકાર યુઝ કરે તો લાંબો સમય રહે. હા, જે રીતે આપણે, મારું નામ જેબી ગોયલ છે. હું ભાવનગરનો આમ નાગરિક છું અને હાલમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે બોર તળાવમાં પાળાનું કામગીરી થઈ રહી છે એ સારી બાબત કહેવાય, પરંતુ એ પાળાને જે બનાવવામાં આવી રહ્યો છે એમાં હલકી કક્ષાના હલકી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવી રહ્યા છે. જેની માપ સાઈઝ હોવી જોઈએ એ યોગ્ય માપ સાઈઝના પથ્થરો વાપરવામાં આવી રહ્યા નથી. જો પૂરેપૂરી સાઈઝના અને સારા પથ્થરો વાપરવામાં આવે તો આ પાળાનું બાંધકામ સારું થાય અને વર્ષો સુધી એ ટકી રહે. ભૂતકાળમાં પણ એવા બનાવ બનેલા છે કે આ પાળો તૂટી ગયો હતો અને લોકો દ્વારા એ પાળો રિપેર કરવામાં આવ્યો હતો. તો જો આ ઘટનાને દોહરાવવી ન હોય તો શાસકો અને અધિકારીઓ દ્વારા ધ્યાન આપવું પડે. કે મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા. ભાવનગરનું જે બોર તળાવ એટલે મહારાજા કૃષ્ણકુમારજી સિંહે જે ભેટ આપી છે ભાવનગરને, એવું જો બોર તળાવ આજે સુંદર મજાનું બનાવ્યું હોય અને અત્યારે એના જે પાળાનું રિનોવેશન હાલતું હોય તો એમાં ખરેખર જે મોટા પાણા એ પણ મૂકવા જોઈએ. નાના નાના પાણાથી જે બંધારવાનું જે બ્યુટિફિકેશન કરે છે એમાં ખરેખર મોટા પાણા મૂકવા જોઈએ, કારણ કે એની વેલિડિટી પછી 50 વર્ષ લાંબુ હાલે. નહીતર તમને કહો 2-5 વર્ષમાં પાછા પાણા ખબળી જાય અને ફરીથી પાછું રિનોવેશન કરવું જોઈએ. પબ્લિકના પૈસા, લોકોના પૈસાનું પાણી થાય. એટલે જેથી કરી આ જે પાણા છે નાના એ બંધ રાખી અને મોટા પાણા મૂકી અને બ્યુટિફિકેશન કરવું જોઈએ, કારણ કે એ તળાવની વેલિડિટી વધે અને ભાવનગરનું એક નજરાણું બોર તળાવ છે તો એમનું પણ એક સુંદર મજાનું કામ થાય. તો વાત કરીએ તાપીની, તો સ્ટ્રીટ લાઇટ ફિટ કરવા મકાન પર ચઢેલો વાયરમેન દાઝ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના ચીખલી રોડ પર આવેલા સિદ્ધિવિનાયક પાર્કની આ ઘટના છે, જ્યાં એક ખાનગી મકાન પર ચડેલો વાયરમેન 66 kV લાઇનની સંપર્કમાં આવતા ધડાકો થયો હતો. વ્યારાના ગોળવાડ વિસ્તારમાં રહેતો પિનાક ટેલર નામનો વાયરમેન ગંભીર રીતે દાઝી ગયો હતો. અન્ય એક ઇસમને પણ ઈજા થઈ હતી. પિનાક ટેલરને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી તેને સુરત રિફર કરાયો હતો. અન્ય એક ઇસમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં બાળક પર હુમલાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટના ગત રાત્રે બની હતી, જ્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓએ એક દંપતી પર હુમલો કર્યો હતો, જે દરમિયાન 6 વર્ષના બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીઓનું નામ પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહેલ છે. પોલીસ પેટ્રોલ પંપના મેનેજરની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી કરી રહી છે. તો હાલ અત્યારના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.